નેક્સ્ટ પોઈન્ટ છે સ્ટોપ બ્લેમિંગ અધર્સ. બીજા લોકોને દોષ આપવાનું બંધ કરો. આપણે હર હંમેશા બીજા લોકોને જ દોષ આપતા હોઈએ છીએ અને જેના થકી આપણું સ્ટ્રેસ લેવલ વધતું હોય. ઉદાહરણ આપીશ કે જ્યારે આપણું ટુ વ્હીલર, જો કોઈ દિવસ આપણું ટુ વ્હીલર આપણે જે વ્હીકલ છે એ જો રસ્તે બંધ થઈ જાય તો આપણે મિકેનિકને દોષ આપતા હોઈએ છીએ કે મિકેનિકે સર્વિસ કરવા મૂક્યું હતું, એનું કામ વ્યવસ્થિત નથી કર્યું. જો કદાચ ઘરમાં ઇલેક્ટ્રિસિટી કટ થાય થોડું ટાઈમ માટે તો આપણે એન્જિનિયરોને દોષ આપતા હોઈએ છીએ કે કંપનીના એન્જિનિયરોએ મેન્ટેનન્સ નથી કર્યું એટલે લાઇટ નથી. જો થોડી મોંઘવારી વધી જાય તો આપણે પોલિટિશિયનોને દોષ આપતા હોઈએ છીએ કે આ પોતાના ખર્ચાઓ કરી રાખે છે, ખોટા ખોટા પ્રોગ્રામો કરી રાખે છે, જેના થકી મોંઘવારી વધે છે. જો એક્ઝામ પેપરની અંદર એક્ઝામ આપીને આવ્યા પછી માર્ક્સ ઓછા આવે તો આપણે એવું કહેતા હોઈએ છીએ કે ક્વેશ્ચન જે હતા એ સિલેબસ બહારના હતા, જે ટીચરે કે પ્રોફેસરે અમને સમજાવ્યા જ નથી. એટલે હર હંમેશા આપણે દોષનો પોટલો બીજા ઉપર જ મૂકતા હોય. આપણે કદી સ્વીકારતા નથી કે હું આમાં કેટલો જવાબદાર છું, મારી રિસ્પોન્સિબિલિટી કેટલી છે, એવું કદી સ્વીકારતા નથી અને હર હંમેશા દોષનો પોટલો બીજા ઉપર જ થોપતા હોઈએ છીએ. એટલે જો શાંતિમય સુખમય જીવન જીવવું છે તો બીજાઓને દોષ આપવાનું બંધ. કેમ કે દરેક વ્યક્તિ એકબીજા ઉપર દોષ આપે, દરેક વ્યક્તિ એકબીજા ઉપર ટોપીઓ પહેરાવે જ રાખે. તો ખરેખર ફોલ્ટ કોનો છે? તો આ કેસમાં તમે જીતી શકશો નહીં. તમે બીજા દોષ આપશો, બીજા લોકો બીજાને આપશે, ત્રીજો ચોથાને આપશે, ચોથો પાછો તમને આપશે. એટલે ક્યાંક ને ક્યાંક ફરીને ફરીને દોષ તો તમારા ઉપર જ આવશે ને આવું બધા સાથે બને. એટલે હર હંમેશા જો આપણે દોષ બીજા લોકોને જ આપતા રહીશું તો કદાચ ખરા અર્થમાં આપણે જીવન નહીં જીવી શકીએ અને આપણો આખો દિવસ સ્ટ્રેસમય જ રહેશે. આપણો આખો દિવસ, આપણી આખા દિવસની જે ફિલિંગ છે એ ખરાબ જ રહેશે, નેગેટિવ ફિલિંગ જ રહેશે, જેના કારણે આપણે જીવી શકીએ નહીં. અને આવું તો રોજ આપણી સાથે બનતું જ રહેશે. કોઈ દિવસ આપણું વ્હીકલ ખરાબ થશે, કોઈ દિવસ આપણી સાયકલ ખરાબ થશે, કોઈ દિવસ ઇલેક્ટ્રિસિટી નહીં હોય, કોઈ દિવસ ઠંડુ પાણી નહીં હોય, કોઈ દિવસ એસી નહીં ચાલે, કોઈ દિવસ ફ્રીજ બગડી જશે, કોઈ દિવસ વોશિંગ મશીન બગડી જશે. અને આવું તો હર હંમેશા હર રોજ કંઈક ના કંઈક બનતું જ રહે. જો દરેક વખતે તમે બીજા ઉપર જ દોષ આપતા રહેશો તો દિવસોના દિવસો, મહિનાઓ અને વર્ષો સુધી તમે સ્ટ્રેસમાં જ રહેશો. એટલે કે આખું જીવન સ્ટ્રેસમાં જીવ્યા કહેવાય. જો ખરેખર સ્ટ્રેસ વગર જીવન જીવવું છે તો બીજા લોકોને દોષ આપવાનું બંધ કરી. જો ફક્ત તમે આ એપ્લાય કરશો કે બીજા લોકોને દોષ આપવાનું બંધ કરશો તો સ્ટ્રેસ ઘણો ઓછો થઈ જશે અને તમે શાંતિમય સુખમય જીવન જીવી શકશો. એટલે બ્લેમ કરવાનું બંધ કર્યું.